બોલ મહાદેવ મિત્રો, આજે હું મારા બેનના ઘરે આવી છું અને મારી બેનની પણ મસ્ત ચેનલ ચાલે છે. તો આજે મને એમ થયું કે હું મારા બેનના ઘરના રસોડામાં હું તમને એક શાકની રેસિપી બનાવીને શેર કરું. તો આજે આપણે બનાવીએ કોબીનું શાક. કોબી સમારી લીધી છે અને કોબી પણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે, સ્કિન માટે, વાળ માટે. એટલે ઘણાને કોબીનું શાક ભાવતું હોતું નથી, પણ કોબી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. તો આજે આપણે કોબીનું મસ્તીનું શાક બનાવીએ. તો મિત્રો, આપણે તેલ લીધું છે, 1.5 પાવડા તેલ. 1 ચમચી જેટલી આપણે રાઈ નાખી છે તેલમાં, જોઈ શકો છો મિત્રો. 1 ચમચી જીરું એડ કર્યું છે આપણે. આમાં લીલી ડુંગળી નાખી છે. રાઈ અને જીરું નાખ્યા પછી એટલે મસ્ત ટેસ્ટ આવશે શાકનો. આપણે ડુંગળીને સાંતળી લઈએ. સાંતળાઈ ગઈ છે. હવે આપણે આમાં આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું. બરાબર. હવે વટાણાને આપણે સાંતળી લઈએ એટલે વટાણા બરાબર ચડી જાય. વટાણા બરાબર સતળાઈ ગયા છે એટલે આપણે કોબી ઉમેરી દઈએ. બરાબર મિત્રો. બસ કડાઈમાં મિત્રો કોબીનું શાક બનાવ્યું છે. તમે એકવાર બનાવી જોજો, કારણ કે કુકરમાં શાક બનાવી અને કડાઈમાં શાક બનાવી એમાં ઘણો બધો ડિફરન્ટ હોય છે. આમાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આપણે મીઠું ઉમેરી દીધું છે. 5-7 મિનિટ હવે આમ નામ બંધ રહેવા દેશું એટલે મીઠું બરાબર ભળી જાય મિત્રો. મસાલા મેં નાખી દીધા છે. હવે આપણે મિક્સ કરીશું બધા મસાલાને. આપણે ટમેટા એડ કરી દીધા છે. જોઈ શકો છો મિત્રો તમે, તેલ છૂટું પડી ગયું છે અને ગેટઅપ આવી ગયો છે શાકનો. અને આ શાક પણ સ્વાદિષ્ટ જ થાય છે. તમે એકવાર બનાવી જોજો. જોઈ શકો છો મિત્રો, આપણું શાક તૈયાર છે. કેટલું સ્વાદિષ્ટ બન્યું છે. આજે અમારે બપોર જમવામાં પૂરી, બટેટાનું શાક અને મેં અલગથી આ શાક પણ બનાવ્યું છે. એ મારી બેનને ભાવશે જ તે ચોક્કસ. તો ચાલો મિત્રો, બધા બપોરનું જમવા. મહાદેવ મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો.